વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક અને વ્યાપ્ત વિધિની વાત કરતા હતા. એમાં એક ઉદાહરણ જે 12 છે એ ચોપડીમાં ગણીને આપ્યું છે. એનાથી તમે એ ઉદાહરણ બે રીતે ગણી શકો છો. થોડું ચોપડીમાં જે આપ્યું છે એનું લખાણમાં થોડુંક વ્યવસ્થિતતા કરી અને આપણે એને ગણીએ. ઉદાહરણ 12, એમાં તમારી પાસે રકમમાં છે f from n to n. ઉદાહરણ 12, f એ વિધેય છે n થી n નું, n થી n. હવે આ વિધેયને એણે બે રીતે વ્યાખ્યાયિત કર્યું છે. fx બરાબર x plus 1 જો x અયુગ્મ હોય તો, અને fx બરાબર x plus 1 અને x minus 1, આ બે રીતે વ્યાખ્યાયિત કર્યું છે. આ ક્યારે લેવાનું? x અયુગ્મ હોય તો. આ ક્યારે લેવાનું? x યુગ્મ હોય તો. તો એમ કહે છે કે આ વિધેય એકક અને વ્યાપ્ત છે એવું સાબિત કરો. હવે અત્યાર સુધી જે વિધેય જોયા એક જ રીતે વ્યાખ્યાયિત હતા, fx આ ધારો કે એટલું જ હોય, કંઈ શરત આપેલી ન હોય. હવે આ દાખલો તમે બે રીતે કરી શકો. પહેલી રીત જોઈએ, આ f નો પ્રદેશ છે n, એટલે આપણે x એમાંથી લેવાનો થાય n માંથી, બરોબર. હવે x તમે n માંથી લો, પણ એને ભાગ પાડ્યા. જે x n માંથી લો છો, જો અયુગ્મ લો તો આમાં મૂકો અને x યુગ્મ લો તો આમાં મૂકો. એને બે ભાગ પાડ્યા. એટલે આપણે પણ ભાગ પાડી દઈએ. fx બરાબર x plus 1 જો x અયુગ્મ લઉં તો, અને fx બરાબર x minus 1 જો x યુગ્મ લઉં તો. આનું આપણે સોલ્યુશન જોઈએ છીએ. x અયુગ્મ અને n માંથી લેવાની, એટલે પહેલી અયુગ્મ સંખ્યા 1, પછી 3, 5, 7 ડેશ ડેશ ડેશ. આ બધી કિંમતો શોધી કાઢીએ. 1 + 1 2, 3 + 1 4, 5 + 1 6, 7 + 1 8. અને જો યુગ્મ લઈએ તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2, 4, 6, 8 આ બધી કિંમતો લઈ શકો. 2 લો તો 2 - 1 1, 4 - 1 3, 6 - 1 5 અને 8 - 1 7. આ પ્રમાણે તમે અસંખ્ય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ લઈ શકો. હવે તમે જોઈ શકો છો કે દરેક ઘટક મેં 1 લીધો, 2 લીધો, 3 લીધો, 4 5 6 7 8 અલગ લીધા. તેના પ્રતિબિંબો પણ ક્યાંય સરખા મળતા નથી. તો બધા ઘટકો પણ અલગ અલગ મળે છે. જો આ કોઈ ઘટક રિપીટ થયો હોત તો કોઈ એક ઘટકના બે પ્રતિબિંબો મળ્યા કહેવાત, તો એ વિધેય એક છે નહીં એવું કહી શકો. પણ અહીંયા તમે જોઈ શકો છો કે દરેક x1 x2 બધા x1 x2 તરીકે વિચાર, બધા મેં અલગ અલગ લીધા છે. x1 not equal to x2, તો એના પ્રતિબિંબો પણ અલગ અલગ મળે છે. fx1 not equal to fx2 માટે f એક છે. હવે વ્યાખ્યામાં વાત કરીએ તો આ વિધેયનો વિસ્તાર શું? આ વિધેયનો વિસ્તાર તમે જોઈ શકો છો. વિસ્તારમાં એટલે કે fx નો ગણ બધા x લેવાથી જે fx સામે મળે એ વિસ્તાર કહેવાય. 1 2 3 4 5 એટલે આખો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 અને હજુ આગળ 9 10 એ બધા મળતા રહેશે. તો આખો વિસ્તાર એનો n થયો, જે f ના સહપ્રદેશ સમાન છે, બરાબર સહપ્રદેશ છે માટે f વ્યાપ પણ છે. પહેલી રીત આ રીતે તમે આ દાખલો કરી શકો છો. પરંતુ જ્યારે આગળના ચેપ્ટરમાં વાત કરવાની થાય કે આવા વિધેયનું જો પ્રતિવિધેય મેળવવાનું થાય તો આપણે વ્યાપ વિધેયની બીજી વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ. અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે બીજી રીત જોઈએ, એક એક બતાવવા અને વ્યાપ બતાવવા માટે બીજી રીતનો કઈ રીતે ઉપયોગ કરશો એ પણ જોઈ લઈએ. હવે જો બીજી રીત, આની બીજી રીત જોઈએ. હવે જ્યારે કોઈ વિધેય બે ભાગમાં વહેંચેલું હોય, યુગ્મ કે અયુગ્મ, તો તમે આને ચાર વિકલ્પમાં પાડી શકો.
જે તમે x1 x2 n માંથી લો છો એ બંને યુગ્મ હોય કાં તો બંને અયુગ્મ હોય. પહેલો વિકલ્પ, જો x1 અને x2 જે તમે n માંથી લો છો એ અયુગ્મ છે, એક વિકલ્પ આપણને. પછી બીજો વિકલ્પ પડે, જે x1 x2 તમે અલગ અલગ કિંમતો n માંથી લો છો, ધારો કે બંને યુગ્મ પણ હોઈ શકે. યુગ્મ. અને ત્રીજો વિકલ્પ પડે, જો x1 અયુગ્મ હોય અને x2 યુગ્મ હોય, આ વિકલ્પ પણ પડે. અને ચોથો વિકલ્પ પડે કે x1 યુગ્મ હોય ને x2 અયુગ્મ હોય. x1 યુગ્મ અને x2 અયુગ્મ, આટલા વિકલ્પ પડી શકે. જે x1 x2 આપણે n માંથી લઈએ છીએ અહીંયા x તરીકે, એ બંને યુગ્મ હોય અયુગ્મ હોય, બંને એકમાં એક યુગ્મ એક અયુગ્મ, એ રીતે ચાર વિકલ્પ પડે. હવે x1 અને x2 મેં અયુગ્મ બે કિંમતો લીધી છે. x1 અને x2 મેં બે અયુગ્મ કિંમતો લીધી છે. હવે એનો મતલબ કયો કે તમે દરેક x1 x2 અયુગ્મ લો અને fx1 બરાબર fx2 ઇમ્પ્લાઇઝ જો x1 બરાબર x2 સાબિત થઈ જાય તો આ વિકલ્પમાં પણ f એક એક છે એમ કહી શકો. x1 અને x2 કેવા છે? અયુગ્મ. જો x અયુગ્મ હોય તો fx શું લેવાનું? x + 1. x1 અયુગ્મ છે તો fx1 શું લેવાનું થશે? x1 + 1. અને x2 પણ અયુગ્મ છે તો આ x2 + 1. 1 1 બંને બાજુ કેન્સલ, x1 બરાબર x2. માટે fx1 બરાબર fx2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. આ વિકલ્પમાં પણ f એક એક છે. હવે x1 અને x2 જે લીધા છે દરેક n માંથી લીધા છે, દરેક કિંમત જે યુગ્મ લીધી છે એના માટે પણ fx1 બરાબર fx2 લઈ લઈએ અને ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 સાબિત કરી દઈએ તો આ જે છે આ વિકલ્પમાં પણ f એક એક છે એમ કહેવાય. x1 એ યુગ્મ છે, યુગ્મ હોય x તો fx બરાબર શું લેવાનું? x - 1. તો fx1 બરાબર x1 - 1. x2 પણ યુગ્મ છે તો fx2 ની જગ્યાએ શું મૂકી? x2 - 1. -1 -1 બંને બાજુ કેન્સલ, x1 બરાબર x2. માટે આ વિકલ્પમાં પણ f એક એક છે. સાબિત શું કર્યું? fx1 બરાબર fx2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. હવે આ વિકલ્પમાં વાત કરીએ. જે x1 x2 તમે n માંથી લો છો એ બંને એક યુગ્મ છે ને એક અયુગ્મ છે. તો પહેલી વાત જ એ કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા ક્યારે સરખી હોય જ નહીં. એટલે તમે x1 ≠ x2 લઈ લીધું કહેવાય. જો તમારી પાસે x1 ≠ x2 હોય તો fx1 ≠ પણ fx2 થવા જોઈએ. આપણી વ્યાખ્યા શું હતી? એક એકની x1 ≠ x2 ઇમ્પ્લાઇઝ fx1 ≠ fx2, તો પણ f એક એક છે એમ કહેવાય. તો અહીંયા જોઈએ fx1 કેવા મળે છે અને fx2 કેવા મળે છે. હવે x1 ને મેં કેવા લીધા છે? અયુગ્મ. અયુગ્મ x1 લીધા અને x અયુગ્મ હોય તો fx બરાબર શું લેવાનું છે? x + 1. તો મેં અહીંયા x1 અયુગ્મ લીધા છે, x1 અયુગ્મ તો fx1 બરાબર મારી પાસે આવશે x1 + 1. આ x1 + 1 આવશે. x2 યુગ્મ લીધા છે તો fx બરાબર આવશે x - 1. તો fx2 બરાબર આવશે x2 - 1. હવે અહીંયા જુઓ x1 એ અયુગ્મ છે. અયુગ્મ સંખ્યામાં એક ઉમેરો કે બાદ કરો એ યુગ્મ બને. આ એનો મતલબ થયો કે fx1 મારા કેવા થશે? યુગ્મ થશે. x2 કેવા લીધા છે? મેં યુગ્મ. યુગ્મમાંથી એક ઓછો કરો તો આ જે કિંમત છે એ અયુગ્મ થાય. એનો મતલબ કે fx2 એ અયુગ્મ થાય. બે સંખ્યાઓ યુગ્મ અને અયુગ્મ અલગ અલગ લીધી તો તેના પ્રતિબિંબો પણ એક યુગ્મ મળે ને એક અયુગ્મ મળ્યું. માટે કહી શકો કે એના પ્રતિબિંબો પણ અલગ અલગ છે. યુગ્મ અને અયુગ્મ સંખ્યા ક્યારે સરખી ના હોય? એટલે x1 ને x2 બે અલગ અલગ લીધા હતા, એક યુગ્મ અને અયુગ્મ એટલે અલગ જ લીધા કેવા. તો એના પ્રતિબિંબો પણ અલગ પડ્યા, માટે પણ f એક એક છે. f એક એક છે. આ મેથડમાં જોઈએ x1 યુગ્મ અને x2 અયુગ્મ એટલે તમે કહી શકો કે x1 અને x2 સમાન તો છે જ નહીં. હવે fx1 ને fx2 એ પણ જોઈ લઈએ. x1 યુગ્મ છે તો fx1 x યુગ્મ હોય તો fx બરાબર x - 1 તો fx1 બરાબર x1 - 1. x2 અયુગ્મ છે તો x અયુગ્મ હોય તો fx2 બરાબર x2 + 1 તો આ x2 + 1 આવશે. હવે x1 યુગ્મ છે, યુગ્મમાંથી એક ઓછો કરો એટલે અયુગ્મ બને. એક સરવાળો મારો કે ઓછો કરો તો અયુગ્મ જ બને. તો
કોઈ અયુગ્મ સંખ્યા x2 છે એમાં +1 કરો તો એ સંખ્યા યુગ્મ બને. તો ઘટકો મેં x1 અને x2 એક યુગ્મ અને એક અયુગ્મ લીધેલા, અલગ અલગ લીધેલા, તો એના પ્રતિબિંબો પણ તમને અલગ અલગ મળે. એક અયુગ્મ મળ્યું ને એક યુગ્મ મળ્યું, માટે fx1 ≠ fx2. આ વિકલ્પમાં પણ f એક છે. તો જોયું ચારે ચાર વિકલ્પમાં f એક છે, માટે આ વિધેય f એક કહી શકો અને આગળની રીત પણ તમે યુઝ કરી શકો. બરોબર. અને વ્યાપ્ત માટે તો તમે આનો વિસ્તાર સરળતાથી નક્કી કરી શકો છો કે આનો વિસ્તાર 1 2 3 up to n થાય, એટલે આ વિધેય વ્યાપ્ત છે એવું કહી શકો સરળતાથી. એટલે આપણે એમાં બીજી વ્યાખ્યામાં ઉપયોગ કરતા નથી. એક એક માટે યુગ્મ અયુગ્મ ભાગ હોય વિધેયના, તો તમે આવા ચાર વિકલ્પમાં વાત કરી શકો. પછી છે ઉદાહરણ 13 અને 14 એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય એવા ઉદાહરણ છે અને જેનો ઉપયોગ કોઈક વખતે કોઈ દાખલામાં પણ કરવાનો થાય તો તમને ખબર હોય તો તમે એ વસ્તુ કરી શકો. ઉદાહરણ 13 અને 14 સાથે લેવાના છે. ઉદાહરણ 13 અને આ ઉદાહરણ 14. હવે બંનેની રકમ આપણે જોઈએ કે કોઈ પણ વ્યાપ્ત વિધેય, પહેલા કહી દીધું કે વ્યાપ્ત વિધેય, આ વિધેય વ્યાપ્ત છે. વ્યાપ્ત વિધેય f from 1 2 3 થી 1 2 3 આ એક વિધેય વ્યાપ્ત છે. એ હંમેશા એક એક છે એવું કહે છે. એ હંમેશા એક એક છે. અને ઉદાહરણ 14 કહે છે કે જો f એક એક વિધેય f from એક એક વિધેય f from 1 2 3 થી 1 2 3 હંમેશા વ્યાપ્ત હોવું જ જોઈએ. વ્યાપ્ત સાબિત કરો. આવું સાબિત કરો કે એક એક વિધેય f from 1 2 3 થી 1 2 3 એ વ્યાપ્ત હોવું જ જોઈએ. હવે બે વસ્તુને સાથે સિંક્રોનાઇઝ કરીએ તો આમાં શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે વ્યાપ્ત વિધેય, જે વ્યાપ્ત વિધેય આપી દીધું છે અને એમ કે છે તે હંમેશા એક એક હોય જ. તમે જોઈ શકો છો કે આને પ્રદેશ ને સપ્રદેશ સરખા છે. કે જો આવું વિધેય વ્યાપ્ત હોય જેના પ્રદેશ ને સપ્રદેશ સરખા હોય તો એ હંમેશા એક એક હોય જ. અને ઉદાહરણ 14 શું કહે છે કે જેના પ્રદેશ ને સપ્રદેશ સરખા હોય એવું જો f એક એક હોય ને તો એ વ્યાપ્ત હોવું જોઈએ અને વ્યાપ્ત હોય તો એક એક હોવું જોઈએ. તો આના ઉપરથી એમ કહી શકો કે f from, ધારો કે a થી a છે, બંને પ્રદેશ સપ્રદેશ સરખા. જો f from a થી a એક એક હોય તો અને તો જ તે વ્યાપ્ત થાય. એટલે આમાં વ્યાપ્ત હતું અને એક વ્યાપ્ત હોય તો હંમેશા એક એક થાય. આમાં એક એક હતું તો વ્યાપ્ત થાય. બરોબર. તો આ બંનેને જોડીને આ વિધાન બનાવી શકીએ. એ તરીકે ધારો કે વિચાર 1 2 3 1 2 3 f from a to a કોઈ એક વિધેય જો એક એક હોય તો અને તો જે વ્યાપ્ત પણ હોય જ્યારે એના પ્રદેશ ને સપ્રદેશ સરખા હોય. બીજી કન્ડિશન એ કે પ્રદેશ ને સપ્રદેશ સરખા હોય નો ડાઉટ, પણ અનંત ગણ ન હોવા જોઈએ, શાંત ગણ હોવા જોઈએ. તો જ આવું વિધેય જો એક એક હોય તો અને તો જ તે વ્યાપ્ત બને. અને આના ઉપરથી એમ પણ કહી શકો કે આ વિધેયમાં આ જેટલા એક એક વિધેયો બનશે એટલા જ વ્યાપ્ત વિધેયો આના માટે બની શકશે. બરોબર. તો અહીંયા તમે આ જે ગણ આપ્યો છે એ તમારો શાંત ગણ હોવો જોઈએ. ધારો કે અહીંયા 1 2 up to n પણ હોય તો ચાલે, 1 2 up to n હોય તો ચાલે, કારણ કે એમાં ઘટકોની સંખ્યા n નક્કી કહેવાય. પરંતુ તમે f from n to n આવું હોય તો n તો અનંત ગણ છે, તો આ વિધેય એક એક હોય તો અને તો જે વ્યાપ્ત હોય એવું જરૂરી નથી, ન જ હોય એવું હોય જરૂરી નથી. એટલે કે આ જે પ્રદેશ ને સપ્રદેશ હોય એ શાંત હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. જો આવું વિધેય એક એક હોય તો અને તો જ તે વ્યાપ્ત હોય જ. જો એના પ્રદેશ ને સપ્રદેશ સરખા હોય તો આવું બનશે. એટલે આ ઉદાહરણ આવું કે છે. અને એને જો સાબિત કરવું હોય તો તમે આ રીતે વિચારી શકો. f from 1 2 3 થી 1 2 3 એ વ્યાપ્ત આપી દીધું. એને વ્યાપ્ત આપી દીધું. f from 1 2 3 થી 1 2 3 એ વ્યાપ્ત આપી દીધું. આ આને કીધું કે આ વ્યાપ્ત છે. વ્યાપ્ત છે એટલે એનો મતલબ કે એના સપ્રદેશનો દરેક ઘટક સંકળાવવો જ જોઈએ. કોઈ ઘટક સંકળાય વગર બાકી રહેવો જોઈએ જ નહીં. એનો મતલબ કે આ સપ્રદેશના દરેક ઘટક આના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. હવે ધારો કે હું આ 1 ઘટક લઉં તો 1 નું પ્રતિબિંબ હોવું જોઈએ. ધારો કે 2 નું પ્રતિબિંબ 1 છે. વ્યાપ્ત છે
છે એટલે આના બધા ઘટકો સંકળાવવા જોઈએ. તો ધારો કે આ 2 છે, 2 કો ધારો કે આ 2 નું પ્રતિબિંબ ફરીથી લઉં તો એક અને એક સંગતતા થતો હોય તો વિધેય જ ન રહે. તો 2 કો 3 નું ધારો કે પ્રતિબિંબ છે. હવે આ 3 ઘટક બાકી રહ્યો વ્યાપ છે એટલે આને મારે સાંકળવો તો પડે જ. તો આ 3 ઘટક ધારો કે આની સાથે ફરીથી સાંકળો તો એક અને એક સંગતતા થાય, આની સાથે સાંકળો તોય એક અને એક સંગતતા થાય, એટલે વિધેય જ ન બને. એટલે આ 3 ને ફરજિયાત મારે 1 સાથે જ સાંકળવું પડે. એટલે જો આના બધા ઘટકો સંકળાતા હોય અને જો આ વિધેય હોય અને વ્યાપ્ત વિધેય હોય તો સામે એક ઘટકો સાથે સંકળાય, એક સાથે એક જ સંકળાય તો f હંમેશા એક એક બની જ જાય. અને આમાં જોઈએ f એક એક આપ્યું છે, f એક એક આપ્યું છે, આપી દીધું છે. આ વિધેય કેવું આપ્યું છે? એક એક આપ્યું છે. એનો મતલબ કે એક ઘટક સાથે એક સંકળાયેલો છે એવી સંગતતા છે. ધારો કે 1 એ 3 સાથે સંકળાયો, 2 1 સાથે સંકળાયો, 3 એ 2 સાથે સંકળાયો. એક એક આપી દીધું છે. એક એક હોય એટલે આ રીતે સંકળાવવાના. અને એણે એમ કીધું છે કે 1 2 3 1 2 3 છે. જો આમાં પ્રદેશ ને સપ્રદેશના ઘટકો જો અલગ અલગ હોત તો આવું બની શકત નહીં. અલગ અલગ ધેટ મીન્સ કે સંખ્યા અલગ હોત. આમાં 3 ઘટકો અને આમાં 4 ઘટક હોય તો આવું બની શકે નહીં. પ્રદેશ ને સપ્રદેશ સરખા જ હોવા જોઈએ અને એના ઘટકો જે છે સરખા હોય એટલે એના ઘટકોની સંખ્યા પણ સરખી હોય અને પાછા શાંત હોવા જોઈએ. એના સભ્યો ગણી શકાય એટલા હોય તો જ જેટલા એક એક બને એટલા જ વ્યાપ્ત વિધેયો બને. તો તમે જોઈ શકો છો કે એક એક આપ્યું હતું એટલે એક એક સંગત તમારે જોડવી પડે અને એક એક જોડવાથી મને આ જે સપ્રદેશ છે એના બધા ઘટકો સંકળાઈ ગયા. એટલે આનો વિસ્તાર જોવા જઈએ તો 1 2 3 થાય અને 1 2 3 એ સપ્રદેશ સમાન છે તો આપોઆપ વ્યાપ્ત થઈ જશે. એટલે f જો એક એક હોય તો અને તો જ વ્યાપ્ત પણ હોય અને જો વ્યાપ્ત હોય તો એક એક હોય પણ f from a to a એટલે ધારો કે એ ગણ છે એ શાંત હોવો જોઈએ. જો અનંત ગણ હોય તો આ શક્ય નથી. એટલે જ તમને ચોપડીમાં છેલ્લે એક નોંધ લખી છે કે ઉદાહરણ 13 અને 14માં જે આપેલા ગણ છે એ x તરીકે શાંત ગણ હોવા જોઈએ. આ MCQમાં ઘણી વખત ઉપયોગ કરીને એનો ટ્વિસ્ટ કરીને પૂછે છે. હવે આમાંથી આપણે જોઈએ કે ધારો કે મારી પાસે એક વિધેય છે જે એક એક વિધેય બનાવવું હોય તો એક કેટલા વિધેય કુલ કેટલા એક એક વિધેયો બને, કુલ વ્યાપ્ત વિધેયો કેટલા બને એની થોડીક આપણે સમજ મેળવવાની છે. એ પણ MCQ સ્વરૂપે પૂછાય છે. અને એની શરત તો આપણે ગયા વિડીયોમાં જોઈ જ કે કઈ શરત હતી. ધારો કે મારી પાસે f વિધેય છે 1 2 3 થી 4 5 6 7 આવું કોઈ વિધેય છે મારી પાસે. તો એમ કે f from ધારો કે અહીંયા a નામ આપ્યા આગળ ને આને b કહ્યું તો f from a to b આવું વિધેય છે. તો આવા કુલ કેટલા વિધેયો બને, કુલ કેટલા વિધેયો બને અને એમાંથી એક એક કેટલા વિધેય હોય એટલે એક એક અથવા અનેક એક હોવાનું જ. એમાંથી કુલ વિધેયોમાંથી અમુક એક એક હોય ને અમુક અનેક એક હોય. તો આમાંથી કુલ વિધેયો પહેલા તો કેટલા બને એમાંથી એક એક કેટલા એ કાઢીએ. 1 2 3 4 5 6 ને 7. હવે કુલ વિધેય બનવા માટે કુલ વિધેયો કેટલા બને એ પહેલા જોઈએ. કુલ વિધેયો એટલે એમાં એક એક પણ આવી જાય ને અનેક એક પણ આવી જાય. ધારો કે આ પહેલો એક ઘટક છે આને સંકળાવવા માટે સામે 4 શક્યતા, 4 માંથી ગમે ત્યારે સંકળાઈ શકે, ગમે ત્યારે સંકળાઈ શકે. એ જ રીતે આ બીજો ઘટક લો 2 તો એ પણ અહીંયા આ સંકળાયો છે 1 ની સાથે ફરીથી એની સાથે સંકળાઈ શકે કારણ કે અનેક એક સંગતતા પણ વિધેય છે જ, અનેક એક સંગતતા. તો આ પણ સંકળાઈ શકે એટલે 2 ને સંકળાવવા માટે પણ મારી પાસે 4 શક્યતાઓ છે. ફરીથી આની સાથે સાંકળવો હોય તો સાંકળી શકાય. પછી આ 3 છે ઘટકમાં એને પણ એ જ રીતે સામે સંકળાવવા માટે 4 શક્યતાઓ એટલે 4 ચોક 16 ચોક 64 કુલ વિધેયો બને. હવે એમાંથી મારે કાઢવા છે એક એક કેટલા. આ કુલ વિધેયોમાં એક એક વત્તા અનેક એક બંને આવી જાય. અનેક એક કરો એટલે કુલ વિધેયો બને. હવે કુલ વિધેયો જો મારે 64 મળ્યા હોય એક એક શોધી કાઢો તો બાકીના અનેક એક રહ્યા. હવે એક એક કુલ કેટલા વિધેયો બને એ જોઈ લઈએ. f from ધારો કે a થી b નું વિધેય છે 1 2 3 આના જ માટે ખાલી હું વાત કરું છું. હવે અહીંયા એક એક ધારો કે એક ઘટક એક એક વિધેયો જોઈએ. કુલ એક એક કેટલા બને આ જ માટે કુલ એક એક વિધેયો કેટલા થાય એ જોઈએ.
એક માટે એક સાથે એક સંકળાવવો જોઈએ. તો 1 ને સંકળાવવા સામે 4 શક્યતાઓ કે 1 4 માંથી ગમે તે એક હારે સંકળાઈ શકે. બરાબર. હવે 2 છે એ 6 સાથે ન સંકળાય તો એક વિધેય ન બને અને એક થાય. એટલે 2 ને સંકળાવવા માટે બાકી વધેલા 3 માંથી ગમે તે એક હારે સંકળાઈ શકે. એટલે 2 ને સંકળાવવા માટે 3 શક્યતા. અને જે 3 છે એ બાકી બેમાંથી ગમે તે એક હારે સંકળાઈ શકે તો એના માટે 2 શક્યતા. તો 4 કરી 12 24 તમારા એક બન્યા. તો આમાં 24 વિધેયો એક બને છે. તો 24 ઓછા 64 કરો એટલા તમારા અનેક વિધેયો બને. એટલે કે 40 છે એ અનેક વિધેયો બને. એટલે 64 કુલ વિધેયો હતા આ વિધેય માટે અને એમાંથી તમારા 24 વિધેયો જે એક હતા બાકીના અનેક થાય. તો આ તો મેં એક ઉદાહરણ લઈને કર્યું. તો એની જગ્યાએ ધારો કે મેં અહીંયા સમાન ઘટકો લીધા હોત, ધારો કે અહીંયા પણ 4 લીધા હોત ને આમે સામે પણ 4 ઘટકો લીધા હોત તો 4 × 4 × 4 × 4 એટલે 4 ની 4 ઘાત મને એક કુલ વિધેયો મળે. હવે એમાંથી એક કેટલા મળે? 4 ને આમાંથી એકને સંકળાવવા માટે 4 શક્યતાઓ, બીજાને સંકળાવવા માટે બાકીની 3, આને સંકળાવવા માટે બાકીના 2 ઘટકો. ધારો કે ચોથો ઘટક લીધો હોત તો એને સંકળાવવા જે બાકી હોય એના સાથે સાંકળી શકત. આ રીતે પણ તમે વાત કરી શકો. વ્યાપક રીતે તમે એવું કહી શકો કે ધારો કે મારી પાસે આમાં કેટલા ઘટકો હતા? 3. આમાં કેટલા ઘટકો હતા? 4. તો કુલ મારા એક કુલ વિધેયો કેટલા બન્યા? 4 નો ઘન. તો વ્યાપક રીતે એમ કહી શકો કે જો f એ a થી b નું વિધેય હોય અને a માં ધારો કે n ઘટક હોય, b માં n ઘટક હોય તો કુલ વિધેયો બને n/n 4/3 તો n/m. અને જો મારે એક વિધેયો બનાવવા હોય તો કુલ કેટલા બની શકે એની પણ વાત કરી લઈએ. ધારો કે મારી પાસે આમાં m ઘટકો છે, અહીંયા મારી પાસે ઓલરેડી 3 લીધા છે, b માં 4 લીધા છે. જો વ્યાપક રીતે વાત કરીએ તો ધારો કે આમાં m ઘટક છે અને b માં સપોઝ n ઘટક છે. તો કુલ કેટલા એક વિધેયો બને? એક વિધેયો બનવા માટે m < n હોવું જ જોઈએ, જે આપણે આગળ જોયેલું છે. એટલે m તો n કરતા ઓછા અથવા સમાન હોય તો પણ ચાલી શકે. એટલે ધારો કે અહીંયા મારી પાસે a from a to b માં એમાં સપોઝ હું m ઘટક લઉં a to b માં, સપોઝ આ x1 x2 x3 up to xn ઘટક લઉં, b માં yn ઘટક લઉં y1 y2 y3 up to yn ઘટક છે. અને એ તો ખબર જ છે કે એક વિધેય બનવા માટે m < n હોવા જોઈએ. આમાં ઘટકો વધારે ના હોવા જોઈએ પ્રદેશમાં. m ઘટકો લીધા છે એ n કરતા વધારે ના હોવા જોઈએ, સંખ્યા જે લીધી છે. તો પહેલા ઘટક કુલ વિધેયોમાં કુલ એક વિધેયો કેટલા બને એ જોઈએ. જો આવું હોય, આમાં મેં n ઘટકો લીધા છે, આમાં મેં n ઘટકો લીધા છે તો કુલ એક વિધેયો કેટલા બને? તો એ પણ તમે સૂત્ર જાતે મેળવી શકો છો. પહેલા ઘટકને સંકળાવવા માટે સામે n માંથી ગમે તે સાથે સંકળાય. n ધારો કે ગમે તે y3 સાથે સંકળાય, n માંથી એક ઘટક સંકળાઈ ગયો, એક બનવા માટે બીજા ઘટકને બાકી વધેલા n - 1 સાથે સાંકળવા પડે તો n - 1 રીતે સંકળાય. પછી ત્રીજો ઘટક n - 2 રીતે સંકળાય. જો પહેલો ઘટક n રીતે, બીજો તો n - 1, ત્રીજો તો n - 2 તો m મો, ત્રીજો તો n - 2 તો m મો, તો n - m - 1, ત્રીજો તો n - 2 છે. ત્રીજો બીજો ઘટક બાકી વધેલા n - 1 સાથે, ત્રીજો ઘટક બાકી વધેલા n - 2 સાથે m મો, તો n - n - 1. ત્રીજો તો 2 આવે છે, બીજો તો 1 આવે છે, તો m મો તો શું આવે? n - 1. તો તમે આને માઈનસ અંદર આપો તો શું આવે? n - n + 1 લખી શકો. હવે આ કંઈક સૂત્ર આવી રીતે દેખાય છે, npm નું સૂત્ર આવે. npm ક્રમચય n - 1 up to m વખત તમારે ધારો કે તમે એમ કરતા હતા 3p2 એટલે 3 માંથી એક ઓછો કરી 2 વખત ગુણાકાર. ધારો કે 4p3 હોય તો 4 માંથી એક ઓછો કરીને 3 વખત ગુણાકાર કરતા હતા. તો એવી જ રીતે n માંથી એક ઓછો કરી m વખત ગુણાકાર થશે. તેને npm કહી શકો. એટલે વ્યાપક રીતે તમે આ સૂત્ર એપ્લાય કરો તો પણ ચાલે. અહીંયા આપણને એક વિધેયો કેટલા મળ્યા હતા? 24. તો અહીંયા સૂત્ર એપ્લાય કરો. m તરીકે મારી પાસે અહીંયા છે 3 ને આ છે 4, તો 4p3 થયા 4, 3 અને 2
એટલે કેટલા થયા 4 તો 4 12 24 વિધેય આમ પણ મળ્યા હતા અને સૂત્ર એપ્લાય કરો તો પણ 24 વિધેયો મળે. આ તમારા એક એક વિધેયો ને કુલ વિધેયો કેટલા મળે એ ખાસ આવડવું જોઈએ. ત્યાર પછી છે વ્યાપ્ત વિધેયોમાં કે એક જે બોર્ડમાં આપણને ઘણી વખત આ પ્રશ્ન પૂછે છે કે કોઈ વિધેય f from a to b છે અને b માં ફક્ત બે જ ઘટક હોવા જોઈએ. b માં ફક્ત બે જ ઘટક હોવા જોઈએ અને a માં ગમે એટલા ઘટક હોય n તો ચાલે, પણ આ જે n છે એ 2 અથવા 2 થી વધારે હોવા જોઈએ. તો a થી b ના કુલ વ્યાપ્ત વિધેયો તમારા થશે. ધારો કે આ n ઘટક છે, આમાં બે ઘટક છે તો 2n-2 કુલ વ્યાપ્ત વિધેયો 2n-2 થાય. તમે કોઈ પણ વિધેય તમારી રાતે લઈને જોઈ લેજો કે f from ધારો કે મેં a થી b ના ઘટકો લીધા, આમાં ફક્ત કોઈ પણ બે ઘટકો લો. ધારો કે મેં અહીંયા 3 અને 4 બે જ ઘટક લીધા b ગણમાં બે જ હોવા જોઈએ અને a ગણમાં b ના કરતા વધારે અથવા એનાથી ઓછા તો ન જ હોવા જોઈએ. ધારો કે અહીંયા મેં 1 2 અને 5 લીધા, તો આમાં મેં 3 ઘટક લીધા અને આમાં 2 ઘટક લીધા, તો તમે આમાં વ્યાપ્ત વિધેયો બધે કુલ કેટલા વિધેયો બનશે? આ 1 સાથે 2 સાથે સંકળાય એટલે બે રીતે સંકળાય, આ 2 પણ બે રીતે સંકળાય, 3 પણ એટલે કુલ 8 વિધેયો બનશે. 8 વિધેયોમાંથી આમાં 3 ઘટક એટલે 2 નો ક્યુબ -2 એટલે 8 ઓછા 2 એટલે 6 વિધેયો તમારા વ્યાપ્ત હશે. બધા તમે 8 વિધેયો લખશો ને, આ 1 અને 2 ને 8 વિધેયો લખશો ને તો એમાંથી 6 વિધેયનો વિસ્તાર એના સહપ્રદેશ સમાન થશે, એ 6 વિધેયો વ્યાપ્ત થશે. પણ એટલું જ ધ્યાન રાખવાનું કે આ સૂત્ર ફક્ત બીમાં બે જ ઘટકો એના માટે જ છે. હવે આગળ આપણે 1.2 ની વાત કરશું.